હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ ધ રેસિપી કિચન. આજે આપણે બનાવીશું મેંગો બરફી. પ્યોર મેંગો મિલ્ક બરફી રેસિપી છે અને એમાં પણ ગાયનું દૂધ યુઝ કરવાના છીએ અહીં, કેમ કે ફ્રેશ મિલ્કમાંથી જ આપણે બનાવીશું. અત્યારે મેંગોની સિઝન છે તો નવી નવી વાનગી બનતી જ હોય છે મેંગોમાંથી, અને એમાં પણ ઘણી અલગ અલગ રીતે મેંગો બરફી બનતી હોય છે. આજે આપણે પ્યોર દૂધમાંથી જ બનાવીશું, જેથી ટેસ્ટમાં તો વાત જ શું પૂછવી, ખૂબ જ સુંદર બને છે. તો ચાલો જોઈ લઈએ આપણે મેંગો બરફી રેસિપી. અહીં એક મોટી કઢાઈમાં મેં 1 લીટર ગાયનું દૂધ લીધેલું છે, તમે જોઈ શકો છો. ગેસ ઓન કરી દઈશું અને ફૂલ ફ્લેમ જ રાખીશું આપણે. હવે દૂધમાં આપણે સ્ટાર્ટિંગમાં જ આપણે એમાં ખાંડ ઉમેરી દઈશું. અહીં મેં 1/4 કપ ખાંડ લીધેલી છે, તે એમાં એડ કરી દઈશું. હવે જેમ જેમ દૂધ ઉકળતું જશે તેમ તેમ રિડ્યુસ થઈને થીક થતું જશે, અને 5-10 મિનિટે જ્યારે આ રીતે ઉફાન આવે ત્યારે સાઈડમાંથી બધી મલાઈ સ્ક્રેપ કરી અને અંદર દૂધમાં મિક્સ કરતા જઈશું. આ રીતે આપણે 6 કે 7 વાર કરવું પડશે, કેમ કે દૂધને ઉકળતા થોડી વાર લાગે છે. જ્યારે એવું લાગે કે 3/4 પાર્ટ દૂધ આપણું રિડ્યુસ થઈ ગયું છે, ત્યારે જ આપણે મેંગોનો પલ્પ છે એ રેડી કરીશું. અહીં મેં એક મીડિયમ સાઇઝની કેરી લીધેલી છે, તમે જોઈ શકો છો. આને આપણે નાના નાના ટુકડા કરી અને મિક્સીમાં લઈ લઈશું અને એને આપણે પીસી લઈશું. આપણો મેંગોનો પલ્પ છે એ રેડી થઈ ગયો છે, અને 1 લીટર દૂધ માટે એક જ મીડિયમ સાઇઝની કેરી લેવી. નહીં ફ્લેવર વધારે લાગશે કે નહીં ઓછી, એકદમ પરફેક્ટ ટેસ્ટ આવશે. થોડું આપણે દૂધને હજુ વધારે ચલાવી લઈશું અને રિડ્યુસ કરીશું, અને જ્યાં સુધી થોડો લિક્વિડી માવો રેડી ન થઈ જાય ત્યાં સુધી આપણે એને ચલાવી લઈશું. હવે એક ટીપ ખાસ નોંધવાની છે મેંગો બરફી માટે, જે એ છે કે દૂધ જ્યારે માવો બનવાના સ્ટેજ ઉપર આવે ત્યારે જ આપણે મેંગો પલ્પ એડ કરવાનો છે. એનું કારણ એ છે કેમ કે પરફેક્ટ મેંગોનો ટેસ્ટ અને ઓરેન્જ કલર જોઈએ, તો આ ટીપ ખાસ નોટ કરી લેજો, જેનાથી મેંગો બરફીનો કલર એકદમ ઓરેન્જ આવશે અને ફ્લેવરફુલ બનશે અને ખૂબ જ ટેસ્ટી બનશે. જો તમે દૂધને હાફ રિડ્યુસ કર્યા પછી તરત જ મેંગો પલ્પ એડ કરશો તો ઉકળીને મેંગોનો કલર છે થોડોક ડાર્ક થઈ જશે. નહીં ઓરેન્જ કલર આવે, નહીં ટેસ્ટ બરાબર લાગે, અને લુકમાં પણ સારું નહીં લાગે. આ મેંગો બરફી આપણી દૂધમાંથી બનાવેલી છે, એટલા માટે લાસ્ટ સ્ટેજ ઉપર જ આપણે મેંગોનો પલ્પ એડ કરવાનો છે. હવે તમે અહીં જોઈ શકો છો કે માવો બનવાના જ સ્ટેજ ઉપર આવી ગયું છે. તો હવે આપણે આની અંદર જે મેંગોનો પલ્પ આપણે બનાવીને રેડી કરી રાખ્યો હતો એ આપણે અંદર એડ કરી દઈશું અને મિક્સ કરીને હલાવતા જઈશું. હવે જ્યાં સુધી એ કઢાઈ છોડી ન દે ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીશું. હવે જેવું થોડું થીક થાય એટલે લાસ્ટમાં આપણે 2 ચમચી જેટલું આપણે એમાં ઘી એડ કરીશું. ફરીથી ચલાવી લઈશું, અને જ્યાં સુધી એ ફરીથી કઠણ ન થાય અને કઢાઈને છોડી ન દે ત્યાં સુધી ફરીથી ચલાવશું. તમે જોઈ શકો છો કે માવો આપણો એકદમ હવે કઠણ થવા આવ્યો છે અને એક સાથે ભેગો થઈ જાય છે. તો આપણે ફ્લેમ ઓફ કરીને હવે એને નીચે ઉતારી લઈશું. તમે જોઈ શકો છો મેંગોનો પલ્પ નાખ્યા પછી બહુ વધારે વાર આપણે એને ચલાવવું નથી પડ્યું, એટલે એનો કલર પણ એવો ને એવો ઓરેન્જ જ દેખાય છે. નીચે ઉતારી અને પંખા નીચે એને રાખી અને આ રીતે એને બધી સાઈડથી ફેલાવી દઈશું, જેથી એ જલ્દી ઠંડુ પડી જાય. ઠંડુ પડી જાય એટલે સાઈડમાંથી આપણે બધો માવો લઈ અને એકસાથે ભેગો કરી લઈશું. તમે જોઈ શકો છો કે ઠંડો પડ્યા પછી થોડો થીક અને કઠણ થઈ ગયો છે. હવે મેં અહીં એક ડીશને ઘીથી ગ્રીસ કરીને રેડી કરી રાખેલી છે. તેમાં આપણે બધો માવો છે એ એડ કરી અને સરસ રીતે તેને ફેલાવીને સેટ કરી લઈશું. તમે જોઈ શકો છો. હવે મેં અહીં તેને કાજુ અને બદામની કતરણથી ગાર્નિશ કર્યું છે. તેને થોડું ચમચ વડે આ રીતે પ્રેસ કરીને સેટ કરી દઈશું. હવે આપણે તેને 2 કલાક માટે સેટ કરવા મૂકીશું. હવે મારે અહીં ભગવાનને ઠાકોરજીને ભોગ ધરાવવાનો હતો, એટલે મેં થોડું જલ્દી પીસીસ કરેલા હતા. પણ જો તમે એને 2 કલાક માટે સેટ કરવા મૂકીશું તો એના પીસીસ છે એ પરફેક્ટ રેડી થશે. હું તમને એક એનો પીસ કાઢીને બતાવું. તમે જોઈ શકો છો આપણી એકદમ ડિલિશિયસ, યમી અને લુકમાં પણ ટેમ્પટિંગ દેખાતી એવી આપણી મેંગો બરફી છે એ રેડી થઈ ગઈ છે. અહીં તમારે મેંગો બરફીમાં હજુ પણ થોડો વધારે લાઇટ ઓરેન્જ કલર કે યલોઇસ્ટ કલર જોતો હોય તો એના માટે તમે ગાયના દૂધની જગ્યાએ ભેંસનું દૂધ પણ લઈ શકો છો, જેનાથી બરફીનો કલર એકદમ લાઇટ ઓરેન્જ અને લાઇટ યલો દેખાશે અને લુકમાં પણ સારો લાગશે. તો તમને આજની અમારી મેંગો બરફીની રેસીપી કેવી લાગી એ ચોક્કસથી જણાવજો, અને જો તમને અમારા વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.